હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ચેપ્ટર 2ના અંત તરફ આગળ વધીએ તો હવે એક જ થિયરી આપણા પાસે બાકી છે. કઈ છે? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો અગાઉના લેક્ચરમાં આપણે કેપેસિટર વિશે ડીપમાં ભણી ગયા છીએ. કેપેસિટરની વ્યાખ્યા, કેપેસિટરના કેપેસિટન્સનો એકમ, તેનું પારિમાણિક સૂત્ર તેમજ તેની સંજ્ઞા અને જે કેપેસિટરનું કેપેસિટન્સ છે તે કઈ બાબતો પર આધાર રાખે છે. ત્યારબાદ નેક્સ્ટ ભણ્યા હતા આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, તેનું સૂત્ર મેળવો, તેની અંદર જે ભૌતિક રાશિઓ છે તેના ઉપર તમારું કેપેસિટન્સ આધાર રાખે છે, એટલે કે C = ε0 A/d. આ ત્રણેય બાબતો પર તમારું Cની વેલ્યુ આધાર રાખે છે. ત્યારબાદ આપણે શું ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં? કેપેસિટરના જોડાણો, શ્રેણી અને સમાંતર. હવે આજના લેક્ચરમાં માત્ર એક જ થિયરી બાકી છે ચેપ્ટર 2માં, જે છે કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જા. તો જોઈ લઈએ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, તેનું સૂત્ર તારવો. ખૂબ જ અગત્યની થિયરી છે. એની અંદર આવતા ઇક્વેશન પણ એક્ઝામ્પલ તરીકે ખૂબ જ જરૂરી છે. તો જોઈ લઈએ. ક્વેશ્ચન છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો તમને એવું થશે વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટરમાં ઉર્જા કઈ રીતે સંગ્રહ પામે છે? તો જોઈ લઈએ. અહીંયા તમને બે ફિગર આપી છે. એક છે કેપેસિટર પર વિદ્યુત ભારો પ્રસ્થાપિત કર્યા છે. ત્યારબાદ બીજી જે છે એની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માટે જરૂરી શરતો જોઈએ. ફિગર 1માં તમને કીધેલું છે કે જે પ્લસ પ્લેટ છે એની ઉપર વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ પ્લેટ કરતાં વધારે હોવાથી શું થશે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહક 2 પરથી વિદ્યુત ભાર સુવાહક 1 ઉપર લઈ જવામાં આવે છે. અહીંયા વ્યવહારિક રીતે એવું ધારવામાં આવે છે કે ધન પ્લેટ પરનું સ્થિતિમાન ઋણ પ્લેટ પર કરતાં વધારે હોય છે. એટલે અહીંયા લખ્યું છે VA > VB. આગળ વધીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહક 2 ઉપરથી વિદ્યુત ભારને ક્યાં લઈ જવામાં આવે છે? વિદ્યુત સુવાહક 1 ઉપર. એટલે તમારી આ જે એરો છે ને એ વિદ્યુત ક્ષેત્રની દિશા તો પ્લસથી માઇનસ તરફ છે, પરંતુ 2 ઉપરથી 1 ઉપર લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે એ કેવું છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. એટલે આ તમારો એરો વિરુદ્ધ દિશામાં કરેલો છે. એ શું છે કે ડેલ્ટા Q' જેટલો વિદ્યુત ભાર, સૂક્ષ્મ વિદ્યુત ભાર લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે એ કેટલું છે? તો કે ડેલ્ટા W = V' × ડેલ્ટા Q'. અહીંયા ડેલ્ટા કેમ લીધેલું છે? તો કે ડેલ્ટા Q' જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે ક્યાં લઈ જવાનો છે? સુવાહક 2 ઉપરથી 1 ઉપર ટ્રાન્સફર કરવાનો છે. એના માટે સૂક્ષ્મ વિદ્યુત ભાર માટે કરવું પડતું કાર્ય પણ ડેલ્ટા W છે. તો એની અંદર આ જે V' આપેલું છે એ V' ની જગ્યાએ આપણે કાલે ભણી ગયા હતા Q'/C. એટલે કે Q = CV ભણ્યા હતા, એના ઉપરથી V = Q/C હોવાથી એ વસ્તુ અહીંયા મૂકીશું તો તમને શું મળશે? ડેલ્ટા W = Q'/C × ડેલ્ટા Q'. હવે આ તો થયું સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય. પરંતુ ટોટલ કાર્ય શોધવા માટે શું કરવું પડશે? આ બધા જ સૂક્ષ્મ કાર્યોનું સંકલન. એટલે કે હવે ડેલ્ટા Qના બદલે ટોટલ Q વિદ્યુત ભારને સુવાહક 2 ઉપરથી 1 ઉપર ટ્રાન્સફર કરવા માટે કરવું પડતું કુલ કાર્ય એ તમારા ડેલ્ટા Wના સંકલન ઉપરથી મળે છે. તો ડેલ્ટા Wનું સંકલન કરશો એટલે શું થઈ જશે મિત્રો? ટોટલ કાર્ય W થઈ જશે. અને લિમિટ કેટલી થશે? તો કે આપણે 0 થી Q વિદ્યુત ભાર સુધી ટ્રાન્સફર કરવાનો છે. તો અપર લિમિટ છે એ Q થશે, એટલે કે કેપિટલ Q, અને લોઅર લિમિટ જે છે એ 0 લેવાની છે. તો ડેલ્ટા W બરાબર આપણે શું ભણી ગયા ઇક્વેશન નંબર 1માં?
ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ, જેની અંદર સી અચળ હોવાથી આપણે તેને સંકલનની બહાર કાઢી લઈશું. તો સંકલનની અંદર શું રહેશે? માત્ર ક્યુ ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. હવે આપણે 11મા ધોરણમાં સંકલન અને વિકલન ભણી ગયા છીએ. સંકલનનો એક નિયમ છે કે જે ભૌતિક રાશિનું સંકલન કરવાનું હોય તેમાં તેની જે ઘાત હોય ઓરિજિનલ એમાં એક ઘાતનો વધારો થાય અને જે વધારો પામેલી ઘાત હશે તે છેદમાં જશે. તો આપણે શું કરેલું છે અહીંયા? ક્યુ ડેશની કેટલી ઘાત છે મિત્રો? 1 ઘાત છે. તો 1ની અંદર 1નો વધારો થાય એટલે 1 + 1 = 2 અને આ જે 2 ઘાત છે એ પાછી છેદમાં જશે એટલે ક્યુ સ્ક્વેર એટલે કે ક્યુ ડેશની 2 ઘાત ભાગ્યા 2 અને 1/c તો આપણે બહાર કાઢેલો જ છે એટલે 1/c ઇન્ટુ ક્યુ ડેશનો સ્ક્વેર ભાગ્યા 2. અને હવે સંકલનની સાઇન નીકળી જશે એટલે લોઅર લિમિટ અને અપર લિમિટને તમારે શેમાં દર્શાવવાની છે? એક લાઇનિંગમાં લખવાની છે એટલે 0 થી q. હવે આગળ પણ આપણે ભણી ગયા છીએ કે લિમિટ છોડવી હોય તો શું કરવાનું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એની અંદર 1/2c ને કોમન કાઢી લઈશું એટલે એક વખત ક્યુ ડેશની જગ્યાએ q મૂકીશું અને એક વખત શૂન્ય મૂકીશું એટલે ક્યુનો સ્ક્વેર ભાગ્યા શૂન્યનો સ્ક્વેર તો શૂન્ય જ થશે. એટલે હવે તમારી પાસે આ સમીકરણ આવી ગયું છે કે w = q² ભાગ્યા 2c. અને હવે આપણે શું જોઈએ છીએ? જે કાર્ય કર્યું છે વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં જોતું હોય તો q બરાબર શું મૂકી દેવાનું છે? cv. તો q બરાબર cv મૂકશો તો q² બરાબર શું થઈ જશે? c² ઇન્ટુ v² ભાગ્યા 2c તો છે જ આપણી પાસે. છેદ ઉડાડી દેશો એટલે તમારી પાસે ઉપર નીચે એક c કેન્સલ થઈ જશે અને 1/2 cv². ઓકે, તો હવે આ ટોટલ કાર્ય જે થયું એ કેટલું મળ્યું તમને? 1/2 cv². જ્યારે તમને વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં સૂત્ર મેળવવાનું કહે તો 1/2 cv² મેળવવાનું. વિદ્યુત ભારના સ્વરૂપમાં તમારે જરૂર પડે તો q² ભાગ્યા 2c. જરૂરિયાત મુજબ આ બંને સૂત્રો આપણી માટે અગત્યના છે. એક્ઝામમાં પણ તમે આ તારવશો કે આ તારવશો, માર્ક્સ તો તમને પૂરા જ મળે છે. પરંતુ આ બંને સૂત્રો એક્ઝામ્પલની દ્રષ્ટિએ અને આપણી જરૂરિયાત મુજબ વાપરવા પડે છે. હવે તમને બધાને જ ખબર છે કે વિદ્યુત બળ જે છે એ સંરક્ષી પ્રકારનું બળ છે. ચેપ્ટર 2ની શરૂઆતમાં જ કીધું હતું સંરક્ષી બળો એટલે શું, તેના પ્રકારો એટલે કે ઉદાહરણ. અને એમાં એક ઉદાહરણ તરીકે આપણું વિદ્યુતીય કુલંબ બળ હતું અને તે કેવું છે? સંરક્ષી પ્રકારનું. તો જે તમે કાર્ય કરશો ને એ બધું જ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જેથી અહીંયા તમે જે કાર્ય કર્યું છે એ જ તમારી સ્થિતિ ઉર્જા બનશે. એટલે આપણી પાસે કયો ક્વેશ્ચન હતો? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. મેં તમને એવું નથી કીધું કે કેપેસિટરમાં સંગ્રહ પામતું કાર્ય, પરંતુ શું કીધેલું છે ક્વેશ્ચનમાં? ઉર્જા. અને આ ઉર્જા કેમ કાર્ય જેટલી છે? તો વિદ્યુત બળ સંરક્ષી બળ હોવાથી જેટલું કાર્ય કરશો એ બધું જ કાર્ય સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. માટે w બરાબર 1/2 cv² બરાબર q² ભાગ્યા 2c ને હવે તમે u બરાબર 1/2 cv² = q² ભાગ્યા 2c જે તમારા ક્વેશ્ચનનો આન્સર છે. એટલે કે u બરાબર 1/2 cv² = q² 2c ને તમે જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકો છો. તો આટલે તમારો ક્વેશ્ચન પતી જાય છે. હવે બાજુમાં જે આપણે લખ્યું છે એ તમારો પાછો નવો ક્વેશ્ચન છે કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર લખો અને એકમ કદ દીઠ ઉર્જાનું સૂત્ર મેળવો. તો મિત્રો જોઈ લઈએ, આપણે આ બે સૂત્રો તો તારવી જ ગયા છીએ. vu બરાબર 1/2 cv² = q² ભાગ્યા 2c. આ થિયરીની શરૂઆત અહીંયાથી કરવાની. આ બધું તમારે લખવાની જરૂર નથી. માટે આ આન્સર જ્યારે લખો ત્યારે તમારે શું લખવાનું? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા નીચેના સૂત્ર પરથી આપી શકાય છે. પછી આ બે ઇક્વેશન લખવાના. ત્યારબાદ આની અંદર હવે જોઈ લો મિત્રો, આ ઇક્વેશન કામ આવે છે આપણી પાસે. q² ભાગ્યા 2c આ ઇક્વેશનની જરૂર પડે છે. 1/2 cv² ની જરૂર નથી. મેં તમને અગાઉ જ કીધું છે બંને ઇક્વેશનોમાંથી કોઈ પણ ઇક્વેશન આપણે જરૂરિયાત મુજબ વાપરવાનું છે. કેમ? તો કે હવે આની અંદર આપણી પાસે q છે
સી છે. ક્યુને પણ આપણે જાણીએ છીએ, સીને પણ આપણે જાણીએ છીએ. જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા તેનું ઇક્વેશન કયું હતું? સી બરાબર એપ્સાઇલોન 0 એ ભાગ્યા ડી. તો આપણે એ લખી દીધું છે અહીંયા, જ્યાં સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી મૂકવાના છે, ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ મૂકવાના છે. કેમ? સિગ્મા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, એટલે સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ હોવાથી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ. હવે આપણે 1 બાય 1 બંને મૂકતા જઈશું, એટલે અહીંયા ક્યુનો સ્ક્વેર છે તો સિગ્મા ઇન્ટુ એનો હોલ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ એપ્સિલોન 0 અપોન ડી, એટલે છેદનો છેદ શું બની જશે મિત્રો? અંશ બની જશે. એટલે જે અપોન ડી હતું ને એ ક્યાં જતું રહેશે? અંશની અંદર જતું રહેશે. હવે આપણે આનો કૌંસ છોડીશું, એટલે સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ ડી છેદમાં 2 એપ્સિલોન 0 ઇન્ટુ એ. ઉપર નીચે છેદ ઉડાડીશું તો એક એ જતો રહેશે, નીચે પણ એ જતો રહેશે. તો હવે તમારી પાસે શું વધે છે? સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એડી અપોન 2 એપ્સિલોન 0. હવે આ સિગ્મા જે સ્ક્વેર છે એની જોડે આપણે શું સંબંધ છે? તો કે પૃષ્ઠમાં જે વિદ્યુત ભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ કેટલું હોય છે? સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0 જેટલું હોય છે. એટલે અહીંયા સિગ્માનો સ્ક્વેર છે અને નીચે એપ્સિલોન છે, તો આપણે એપ્સિલોન 0નો સ્ક્વેર જોતો હોય તો શું કરવું પડે? અંશ અને છેદને એપ્સિલોન 0 વડે ગુણવા અને ભાગવા પડે. તો નીચે કેટલા થઈ ગયા? એપ્સિલોન 0 બે વાર એટલે એનો સ્ક્વેર. હવે તમને બધાને ખબર છે કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણના લીધે ગાઉસના નિયમની મદદથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E બરાબર સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0 જેટલું હોવાથી સિગ્મા સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 નો સ્ક્વેર બરાબર શું થશે? E નો સ્ક્વેર. બાકી શું વધ્યું? 1/2 એપ્સિલોન 0 એક વખત ઉપર ગુણ્યા એટલે એ લખવાના E નો સ્ક્વેર ઇન્ટુ એ ડી. એ ડી એટલે શું મિત્રો? એ એટલે કેપેસિટરની પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ અને ડી એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર, એટલે કે બે સુવાહકો વચ્ચેનું અંતર કેટલું છે અહીંયા? સ્મોલ ડી. પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ એ. તો એ ઇન્ટુ ડી એટલે ક્ષેત્રફળ ઇન્ટુ અંતર ઇઝ ઇક્વલ ટુ કદ. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જેમાં લંબાઈ ઇન્ટુ પહોળાઈ એટલે ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ ઇન્ટુ ડી એટલે કદ, અને કદ એટલે વી હોવાથી અહીંયા તમે જો વી મૂકી દેશો તો આગળનું સ્ટેપ તમારું શું થશે? હવે આપણો ક્વેશ્ચન શું છે? એકમ કદ દીઠ ઉર્જા. અને મેં તમને પહેલાં બી કીધેલું છે કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિની આગળ એકમ લખેલું હોય તો તે ભૌતિક રાશિને છેદમાં લઈ જવાની. તો યુ ભાગ્યા એડી બરાબર રો ઇન્ટુ ઈ. રો એટલે એકમ કદ દીઠ ઉર્જા અને ઈ એટલે વિદ્યુત ઉર્જા છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. એટલે રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઈ નો સ્ક્વેર. કેમ? એડી તો છેદમાં જતો રહ્યો છે એટલે આપણે એડી લખવાનો નથી. અહીંયા હું લખી આપું છું કે રો ઈ બરાબર યુ ભાગ્યા એ ઇન્ટુ ડી. આ તમારે યાદ રાખવાનું રહેશે. તો હવે મિત્રો એક જ થિયરી બાકી છે, જે છે હું તમને ક્વેશ્ચન વાંચું છું. આ થિયરી પૂછાતી તો નથી, પરંતુ આપણે એક્ઝામ્પલમાં એના ઇક્વેશનની જરૂર પડે છે એટલે એક વખત આપણે જોઈ લઈશું. તો ક્વેશ્ચન છે કે ઘણા બધા કેપેસિટરોને શ્રેણી અથવા સમાંતરમાં જ્યારે જોડવામાં આવે છે ત્યારે સાબિત કરો કે બંનેમાં સંગ્રહ પામતી ઉર્જાનો સરવાળો થાય છે. તો 1 બાય 1 આપણે કેપેસિટરોના જોડાણ જોતા જઈશું, શ્રેણી અને સમાંતર, જેમાં તમને બંનેમાં શું મળવું જોઈએ? ઉર્જાઓનો સરવાળો, એટલે કે n કેપેસિટરોની ઉર્જા એટલે U બરાબર U1 પ્લસ U2 પ્લસ U3 અપ ટુ UN. સમાંતર માટે પણ શું મળવું જોઈએ? U ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 પ્લસ U3 અપ ટુ UN. આ હું તમને હોમવર્કમાં કેમ આપું છું? તો આપણે ઉર્જાનું સૂત્ર તો ભણી ગયા છીએ. U બરાબર 1/2 CV સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ Q² ભાગ્યા 2C. તમારે તમારી જરૂરિયાત પ્રમાણે આ સમીકરણનો ઉપયોગ કરીને u બરાબર u1 પ્લસ u2 પ્લસ u3 અપ ટુ un શ્રેણી અને સમાંતર માટે લાવવાનું રહેશે. ફરીથી હું તમને ક્વેશ્ચન રિપીટ કરી દઉં છું. સાબિત કરો કે ઘણા બધા કેપેસિટરોને એટલે કે n જેટલા કેપેસિટરોને શ્રેણી અથવા સમાંતરમાં જ્યારે જોડવામાં આવે છે ત્યારે દર્શાવો કે તે બંનેમાં સંગ્રહ પામેલી જે સ્થિતિ ઉર્જા છે તેનો સરવાળો થાય છે. આ જ સમીકરણોનો ઉપયોગ કરવાનો છે અને તમારે ઇક્વેશન u ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ u2 પ્લસ u3 અપ ટુ un લાવવાનું છે. બંનેમાં સેમ જ આન્સર આવશે. તો આ જે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરીને મને મોકલવાનો છે. મે બી લગભગ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન કે શ્રેણી અને સમાંતરમાં જ્યારે તમે n કેપેસિટરોને જોડો છો ત્યારે તેની અંદર સ્થિતિ ઉર્જાઓનો સરવાળો થાય છે. તો મિત્રો ચેપ્ટર નંબર 2 જે છે એ તમારું અહીંયા પૂરું થાય છે. આજે જે ભણાવ્યું કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા અને અનંત સંખ્યાના અથવા તો n સંખ્યાના કેપેસિટરોમાં જે ઉર્જા સંગ્રહાય છે તે તેના સરવાળા જેટલી હોય છે તે બંને માટે તમારે સાબિત કરવાનું છે. એટલે કે આજનું હોમવર્ક અને જે મેં તમને એક્સરસાઇઝ કરવા આપી છે તે તમારે લખીને મોકલવાની રહેશે. તો હવે જે એક્ઝામ્પલ બાકી છે એ હું તમને મોકલી આપીશ, એ તમે તૈયાર કરશો અને એમાં જે ક્વેરી હોય તે પણ તમે પૂછી શકો છો. તો આપણું એકમ કસોટીનો સિલેબસ એટલે કે ચેપ્ટર નંબર 1 અને 2 કમ્પ્લીટ થાય છે. એક્ઝામ્પલ પણ હું તમને મોકલી આપીશ, એમાં જે ક્વેરી હોય એ પણ તમારે મને કહેવાની રહેશે. તો બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. સારામાં સારા ચેપ્ટર બંને તૈયાર કરી દેજો. બધાને ખબર છે 25 માર્ક્સની એક્ઝામ છે. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 3 માટે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.